શિક્ષણમાં જુદા જુદા વિષયોમાં કેટલીક ગેરસમજો જોવા મળે છે. વિદ્યાર્થીઓ અનેક પ્રકારની ભૂલો કરતા હોય છે. ભૂલોના વિશ્લેષણ દ્વારા આપણને વિદ્યાર્થી કેવા પ્રકારની ગેરસમજ ધરાવે છે તે આપણે જાણી શકતા હોઈએ છીએ. ગેરસમજણ એક સમજણ તો છે જ, એટલે સમજણ છે પણ એ ગેરસમજણ છે. એટલે સાચી સમજણ સિવાયની કોઈ પણ સમજણ એ શિક્ષણમાં ગેરસમજણ છે. કારણ કે આપણું કામ વિદ્યાર્થીમાં સાચી સમજણ કેળવવાનું હોય છે. એટલે વિદ્યાર્થી જો એ સાચી સમજણ ન કેળવતો હોય તો એ ગેરસમજણ ઊભી કરે છે. કે એ ગેરસમજણ છે એ અલગ અલગ વિષયમાં અલગ અલગ પ્રકારની હોય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, ભાષામાં, ગણિત, પર્યાવરણ જેવા વિષયોમાં આપણને કેટલીક ગેરસમજો જોવા મળે છે. આપણે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેવા પ્રકારની ગેરસમજો જોવા મળે છે તે માટે આદરણીય અનવરભાઈ બખ્તરિયા સાહેબને વિનંતી કરીએ કે તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેવી કેવી પ્રકારની ગેરસમજ જોવા મળે છે તેની વિશે વાત કરે. શ્રી બખ્તરિયા સાહેબ. નમસ્કાર સૌને. વિજ્ઞાન વિષયની અંદર આપનો અનુભવ હશે કે વિદ્યાર્થીઓને સમજાવવા છતાં પણ કેટલીક વસ્તુ કચાશ રહી જતી હોય છે, જેને વિજયભાઈ કહ્યું તેમ કે એ ગેરસમજણો અનુભવે છે. એ ગેરસમજણોની વાત કરું એ પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે આ ગેરસમજણો અટકાવવા માટે આપણે શું કરી શકીએ. વિજ્ઞાન વિષયની અંદર આપણે જાણીએ છીએ તેમ એ એક અનુભવનો વિષય છે. એટલે વર્ષની શરૂઆતમાં જ આવી ગેરસમજણો ન થાય એટલા માટે આટલું કરી લેવું જોઈએ કે આપણા અભ્યાસક્રમની અંદર કયા એવા ટોપિક કે મુદ્દાઓ છે કે જેને આપણે વિદ્યાર્થીને સમજાવવાના છે, બોલીને શીખવવાના છે, લખીને શીખવવાના છે, એ એક અલગ થઈ જાય. બીજા પ્રકારના એવા ટીચિંગ પોઈન્ટ્સ મુદ્દાઓ હોય કે જે વિદ્યાર્થીને આપણે અવલોકન આપવાનું છે, એને બતાવવાનું છે, નિદર્શન કરાવવાનું છે, અને વિદ્યાર્થીઓ અવલોકન દ્વારા એ શીખી શકે તેવી શક્યતાઓ છે. અને ત્રીજું કે જે વિદ્યાર્થીને આપણે અનુભવો પૂરા પાડવાના છે, કેટલાક પ્રાયોગિક અનુભવો છે એ પૂરા પાડવાના છે. તો એવા કયા ટીચિંગ પોઈન્ટ કે એવા કયા મુદ્દાઓ છે કે જેને આપણે વિદ્યાર્થીઓને સ્વયં અનુભવ આપીને શીખવવાના છે. જો આ કામ થઈ જાય તો વર્ષભર આપણું જે કામ ચાલે એ દરમિયાન થતું શૈક્ષણિક કાર્યમાં ઉદ્ભવતી ગેરસમજણોને ઘણા અંશે આપણે હટાવી શકીએ તેમ છીએ. અને અત્યારે મોટાભાગની શાળાઓમાં સાધન સામગ્રીઓ સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો કેવા કેવા પ્રકારની ગેરસમજણો થાય છે એના એકાદ બે ઉદાહરણો લઈ અને જોઈએ કે કેવી ગેરસમજણો થાય છે. જેમ કે આપણે વિજ્ઞાનની અંદર અરીસા અને લેન્સ એ વિશે આપણે શીખવતા હોઈએ છીએ. તો સમતલ અરીસા એટલે કે દર્પણ વિશે વિદ્યાર્થીઓની સંકલ્પના સ્પષ્ટ છે, રોજ ઉપયોગ કરે છે. પણ જે વક્ર અરીસા અને લેન્સ છે એના વિશેની ગેરસમજણો આપણને જોવા મળે છે. તો સામાન્ય રીતે મારી ધારણા મુજબ આનું કારણ એ હોઈ શકે કે વિદ્યાર્થીઓએ લેન્સ કે અરીસાઓ જોયા જ ના હોય. તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીને અરીસા અને લેન્સ બતાવવા જોઈએ, અને જો આપણી પાસે ઉપલબ્ધ હોય તો એને વિદ્યાર્થીને સ્પર્શ કરીને હાથમાં આપવા જોઈએ. જેમ કે અત્યારે મારી પાસે આ અરીસા છે, તો મારો જે આ જમણો હાથ છે એની અંદર જે અરીસો દેખાય છે એ બહિર્ગોળ અરીસો છે, અને મારો જે ડાબો હાથ છે એની અંદર જે અરીસો દેખાય છે એ અંતર્ગોળ અરીસો છે, જે તમે જોઈ શકો છો. દૂરથી આપને કદાચ દેખાતું હશે. તો વિદ્યાર્થીઓને સૌ પ્રથમ આ અરીસા છે એ સમતલ અરીસાથી જુદા છે એવી સંકલ્પના સ્પષ્ટ થવી જોઈએ. આ ગેરસમજણ છે. બીજી ગેરસમજણ એ છે કે લેન્સ અને અરીસામાં શું તફાવત છે, શું જુદાપણું છે. તો હવે મારા હાથની અંદર પહેલો અરીસો જે બહિર્ગોળ અરીસો હતો એ છે, અને આ છે બહિર્ગોળ લેન્સ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ છે એ પારદર્શક છે અને આ છે એ પારદર્શક નથી. તો મુખ્ય તફાવત છે એ વિદ્યાર્થીઓને અવલોકન કરાવીને સમજાવી શકીએ છીએ. અને એ જ રીતે હવે આ છે એ અંતર્ગોળ લેન્સ છે અને આ છે અંતર્ગોળ અરીસો છે. તો આ રીતે વિદ્યાર્થીઓને અવલોકન દ્વારા આપી સમજાવી અને પછી એને સ્પર્શ કરાવવાનું કે આ તમે અડીને જુઓ, આમાં શું અનુભવ થાય છે. તો આ અંદર વળેલું છે, આ અંદર વળેલું છે, એવું આપણે અનુભવ કરાવી શકીએ. હવે જ્યારે બીજો મિસકન્સેપ્ટ છે આના પછીનો એ છે કે જ્યારે પ્રતિબિંબ મેળવવાના થાય ત્યારે સામાન્ય રીતે આપણને ખબર છે કે આ બહિર્ગોળ અરીસો જે મારા હાથમાં છે અને અંતર્ગોળ લેન્સ છે. તો આ બંનેની અંદર જે પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થાય છે એની લાક્ષણિકતા લગભગ સરખી જોવા મળે છે. જ્યારે આપણે પડદા ઉપર પ્રતિબિંબ ઝીલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને, એટલે આ વસ્તુ છે હવે વિદ્યાર્થીઓને અનુભવ આપવાની વાત થઈ કે જો વિદ્યાર્થીને પડદા પર પ્રતિબિંબ મળે છે કે નથી મળતું એ શીખવવું હોય તો આપણે એવા અનુભવો પૂરા પાડવા જોઈએ. એ જ રીતે આ જે બે છે, આ અંતર્ગોળ અરીસો છે અને આ છે બહિર્ગોળ લેન્સ છે. તો એની અંદર પણ લગભગ સરખા પ્રતિબિંબ આપણને જોવા મળે છે.
તો આની અંદર બીજો મિસકન્સેપ્ટ એ છે કે વિદ્યાર્થીઓને વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ શું કહેવાય એની પણ થોડીક ગેરસમજણો હોય છે. તો એ જો વિદ્યાર્થી પોતે અનુભવ કરશે પ્રતિબિંબ મેળવવાનું કે પડદા ઉપર ઝીલી શકાય તે વાસ્તવિક છે અને જે અરીસાની અંદર કે લેન્સની અંદર મળે છે તે આભાસી છે. તો આ પ્રમાણે વિદ્યાર્થીઓને અનુભવ દ્વારા, અવલોકન દ્વારા, બોલીને અને લખાવીને આપણે આ કેટલાક અનુભવો શીખવી શકીએ છીએ. બરાબર છે. હવે વિજયભાઈ, બીજી જે એક જે ગેરસમજણ હોય છે એ છે ધાતુ અને અધાતુ તત્વો જે છે. જેમ કે અત્યારે મારી પાસે આ મારા હાથમાં લોખંડની ખીલી છે અને આ છે મેગ્નેશિયમની પટ્ટી છે. બરાબર છે. તો વિદ્યાર્થીઓને આપણે જાણીએ છીએ કે ધાતુ અને અધાતુના કેટલાક સામાન્ય ગુણધર્મો એવા છે કે એ સખત હોય છે, જેમ કે અધાતુ છે એ બરડ હોય છે. હા. અને એ જ રીતે ધાતુને છે એ આપણે ટીપીને પતરા બનાવી શકીએ છીએ બરાબર છે. અને એને ખેંચીને તાર બનાવી શકીએ છીએ. બનાવી શકાય. હવે આ ધાતુ એવી છે મેગ્નેશિયમ કે એને આપણે વાળી શકીએ છીએ, તમે જોઈ શકો છો. હા. હવે એને આપણે જો તોડવું હોય તો એને આપણે તોડી પણ શકીએ છીએ. બરડ છે, જેમ કે કોલસો છે, કાર્બન છે એ અધાતુ તત્વ છે, તો એને આપણે ઉપરથી પછાડીને એને ભૂકો કરીને પણ સમજાવી શકીએ કે તૂટી જાય છે. તો એ રીતે વિદ્યાર્થીઓને આ મિસકન્સેપ્ટ દૂર કરી શકાય. ખાસ કરીને એક અપવાદ છે એ છે પારો છે એ પ્રવાહી ધાતુ છે. તો આપણે પહેલા આપણે એવું શીખવીએ છીએ કે ધાતુઓ છે એ સખત છે, બરડ છે, ઘન સ્વરૂપ ધરાવે છે, જ્યારે અપવાદરૂપ પારો છે એ પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. આપણને ખબર છે, પણ વિદ્યાર્થી જ્યારે પહેલી વખત એના અનુભવ ક્ષેત્રમાં આવશે ત્યારે એને બતાવવું જોઈએ કે આ પારો છે પ્રવાહી ધાતુ છે. બરાબર છે. તો આ રીતે જે વિજ્ઞાન શિક્ષણનો જે હાર્દ છે કે આપણે જે ગુણધર્મો છે એ એમાં આપણે લાગુ પાડી શકતા નથી, કારણ કે હા. તાર બનાવી શકાતું નથી, ટીપી શકાતું નથી, કારણ કે એટલે એક અપવાદ છે. પ્રકારની ગેરસમજણ ઉત્પન્ન થાય છે. હા, એ આપણે આ રીતે આપણે દૂર કરી શકીએ છીએ. તો શિક્ષક મિત્રો, અહીં તો માત્ર આ એક બે ઉદાહરણો તમારી સમક્ષ રજૂ કર્યા છે. જ્યારે આપણે ફેસ ટુ ફેસ મોડમાં આપણે જ્યારે તાલીમ થાય ત્યારે તમારા પક્ષેથી પણ આ સિવાયની અને આનાથી ઉપરાંત એવી ઘણી બધી બાબતો હશે, ઘણા મુદ્દાઓ હશે કે જે વિદ્યાર્થીઓને ગેરસમજણ ઊભી કરે છે. આપણે શીખવવા છતાં પણ પરિણામની અંદર દેખાતું નથી. તો આવા મુદ્દાઓની ચર્ચા આપણે ફેસ ટુ ફેસ મોડની અંદર કરવાના છીએ. તો આપ એ હોમવર્ક તરીકે ગણી અને આવા મુદ્દાઓ તાલીમમાં લેતા આવશો તો આપણે એની જરૂરથી ચર્ચા કરીશું. તો વિજયભાઈ, આ રીતે વિજ્ઞાન વિષયની અંદર આવી કેટલીક ગેરસમજણો જોવા મળતી હોય છે. બહુ સાચી વાત છે. અનવરભાઈ, આપણે દર્શાવ્યું કે કેટલીક અવલોકનને કારણે ગેરસમજણ પ્રવર્તે છે, કેટલીક નિદર્શનને કારણે થાય છે, ક્યારેક શિક્ષકની પદ્ધતિ પ્રયુક્તિને કારણે પણ વિદ્યાર્થીઓમાં ગેરસમજણ પ્રવર્તી શકે છે. આપણે ગેરસમજણ જેટલી ઓછી કરી શકીએ એટલી સમજણ વધે. એટલે જેમ જેમ શિક્ષક છે ગેરસમજણના માર્ગ બંધ કરી દે તો વિદ્યાર્થીને આપોઆપ સમજણના માર્ગે જ ચાલવું પડે. એટલે આપણે જો આવું કરી શકીએ તો આપણને આપણા શિક્ષણ કાર્યમાં, એટલે શિક્ષકના શિક્ષણ કાર્ય પણ વધુ સટીક અને સાચું દિશામાં થાય તેવું લાગે. તમે જોશો કે ધારો કે વિદ્યાર્થીને આપણે એક સમજણ એવી હોય છે કે 3 × 2 = 6 થાય. વિદ્યાર્થી એક સમજણ, એની પાસે એવો અનુભવ આપણે આપ્યો હોય છે. પછી એ જ અનુભવ જ્યારે આપણે 3 ની ઉપર વર્ગ, 3 નો વર્ગ કરીએ ત્યારે એ 3 × 2 = 6 જ કરે છે, કારણ કે 3 નો વર્ગ = 9 થવો જોઈએ, પણ કરે છે 6, કારણ કે એની પાસે એવો અનુભવ છે કે 3 × 2 = 6. એટલે એક સમજણ છે એની પાસે, એ સમજણમાંથી 3 ના વર્ગ = 9 કરવાની ગેરસમજણ ઊભી થાય છે. એટલે એક સમજણમાંથી, એટલે ગેરસમજણ એ ખરેખર તો એક ખોટી સમજણ છે, એટલે કે ઇનએક્યુરેટ આઈડિયા છે. ભૂલ છે એ અલગ વસ્તુ છે. ભૂલમાં આપણે ભૂલ છે એ ગેરસમજણને કારણે ઉત્પન્ન થતી હોય છે. જેટલી ગેરસમજણ છે એમાં એને કારણે જ કેટલીક ભૂલો ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી ભૂલ કરવા માટે ભૂલોનું તમે એનાલિસિસ કરો તો જ તમે વિદ્યાર્થીની ગેરસમજણ ગોતી શકો.